હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। આજે હું તમને અમારા ફાર્મની મુલાકાત કરાવીશ। તો શરૂઆત કરીએ આપણે આંબાથી। તો જુઓ આ વર્ષે કેટલી કેરીઓ આવી છે, તમે જુઓ અલ્પેશભાઈ નજીકથી બતાવો। આ ફળ જુઓ તમે, કેસર કેરી। તો આપણા ફાર્મની આંબાની કેરીઓ છે ને આખો આંબો બતાવો અલ્પેશભાઈ, કેટલી કેરીઓ આવી છે। વરસાદના કારણે અડધી ખરી ગઈ છે। હજી નાની નાની કેરીઓ છે, હજી મોટી થતા વાર લાગશે। ને આખું ફાર્મ બતાવો આપણું। આ બાજુ આ છે રચકો, જે આપણે માલ ઢોરને નીરવા માટે, નિરણ માટે। તો આ છે આખું અમારું ફાર્મ। જો તમને બતાવું અમારું ફાર્મ, આ છે નારિયેળી। નારિયેળીમાં નીચે બધે શાકભાજી ને એવું બધું વાવેલું છે। એની બાજુમાં છે ડ્રેગન ફ્રૂટ। હજી ડ્રેગન ફ્રૂટ આવવાની શરૂઆત નથી થઈ, હજી વાવેલું છે થોડો ટાઈમ। એની સામે છે જમરૂખડી, આ બાજુ બી જમરૂખડી છે। પછી આ છે આંબા બધા, આમાં બધે આંબા વાવેલા છે। પછી આ બાજુ વયા અલ્પેશભાઈ, આ છે ચીકુડી। વરસાદના અને પવનના કારણે હમણાં બધા ચીકુ ખરી ગયા છે। ઓલી ચીકુડીમાં બહુ બધા ચીકુ આવેલા છે, તમને વિડીયોમાં દેખાતા હશે। તો આ છે અમારું બધું ઓર્ગેનિક શાકભાજી, જે અમે અમારા ઘર માટે ખાવા માટે યુઝ કરીએ છીએ, જેમાં કોઈ પણ જાતનું કેમિકલ, પેસ્ટિસાઇડ્સ કે કોઈ પણ દવાનો ઉપયોગ આપણે કરતા નથી। તો આ બધું આપણે ફ્લાવર વાવેલું છે, એની અંદર આપણે આંબા રાખેલા વાવેલા છે, જે હજી 6 મંથ કરતાં બી ઓછો ટાઈમ થયો છે અને એટલા મોટા થઈ ગયા છે। 100 આંબાના છોડ વાવેલા છે અને એની અંદર જ તે આપણે ફ્લાવરનું શાકભાજી વાવેલું છે। તો આ છે આપણો દેશી સરગવો। જેવો તમે એમાં કેટલા સરગવાના આવ્યા છે ફૂલ, જેમાં કોઈ પણ જાતની દવા કે કેમિકલ વગર આમનામ જ તે એને આવે છે અને આમાં બહુ જ ફાયદાકારક છે આ સરગવો આપણી હેલ્થ માટે। તો અલ્પેશભાઈ બતાવો સરગવાના ફૂલ કેટલા આવ્યા છે। લોકો આના પાવડર કરીને બી સેલ કરે છે માર્કેટમાં, પણ આપણી હેલ્થ માટે બહુ ઉપયોગી છે આ। તો બીજું શાકભાજીમાં તમને બતાવીએ, જે ઓર્ગેનિક રીતે તે એનો ગ્રો થાય છે। તો આ છે કાકડી, જે અમે આમાં કોઈ પણ જાતની દવા છાંટવામાં આવતી નથી। અને એની જ બાજુમાં છે ટમેટી, ટમેટીની બાજુમાં છે ચણા વાવેલા છે। એની બાજુમાં છે ગવાર, જે અમારા ખુદ અમે અમારા ઘરના યુઝ માટે તે વાવેલી છે, કોઈ સેલ નથી કરતા, કોઈ પણ જાતના દવા વગર। આ બાજુ છે આપણે, આ બાજુ બતાવો અલ્પેશભાઈ, આ બાજુ વાવેલો છે ભીંડો, દેશી ભીંડો, અને એની જ અંદર છે બીજું ચોળી। ચોળીનો આપણે આંતરપાક કરેલો છે શાકભાજીમાં, જે આંબાને આપણે પાઈએ એના સાથે જ તે હારોહાર આ બધા શાકભાજી પાણી પી જાય છે। તો આ આખી વાડીમાં આપણે શાકભાજી કરેલું છે, એ પણ ઓર્ગેનિક। તો જુઓ બતાવો અલ્પેશભાઈ, આમાં આપણે દૂધી સાથે કોબી આંતરપાક કરેલો છે, જેમાં જુઓ કોબીના દડા કેવડા થઈ ગયા છે, કોઈ પણ જાતની દવા છાંટ્યા વગર। ને આ છે દૂધી, જુઓ તમે, સ્પેશિયલ દૂધી છે। ને ઓલી સાઈડ છે ચોળી, તમને હમણાં બતાવી આગળ જઈને વિડીયોમાં। આ આખા વાડીમાં કોબી અને દૂધીનો આંતરપાક કરેલો છે। આમાં બધા તમે કોબીના દડા બતાવો અલ્પેશભાઈ, એક વખત આખું ફાર્મ બતાવી દો। પછી આગળ જઈએ આપણે, આ બાજુ ચોળીનું વાવેતર કરેલું છે। તો આ વાડીમાં છે ચોળી, જેમાં આપણે ચોળીનું વાવેતર કરેલું છે શાકભાજીમાં। હજી ચોળી આવવાની શરૂઆત નથી થઈ, તો જુઓ હવે થોડા ટાઈમમાં ચોળી એમ તો આવવા લાગી છે થોડી થોડી, પણ વધારે પડતી હજી ચાલુ નથી થઈ। આખા ખેતરમાં આપણે ચોળીનું વાવેતર કરેલું છે। અને એની જ બાજુમાં આપણે ઉનાળુ બાજરી કરી છે, બતાવો અલ્પેશભાઈ, ઝૂમ કરીને બતાવો બાજરી, ઉનાળી બાજરી કરી છે। ને આ ઓલામાં આખા ઓલામાં શાકભાજી કરેલા છે। તો આ છે અમારી સફેદ ડુંગળી, જેનું આજે કટિંગનું કામ ચાલુ હતું, તમને બતાવીએ કે સફેદ ડુંગળી
અત્યારે સફેદ ડુંગળીનો એટલો બધો કોઈ ભાવ છે નહીં. ઉપર જુઓ તમે, વરસાદ અંધારો છે, વીજળી થાય છે અને આ ટકરો આમ જ ખુલ્લો પડ્યો છે. હવે હમણાં થોડા ટાઈમમાં વરસાદ આવશે, હવે એને ઢાંકવો પડશે. માર્કેટમાં ડુંગળીની કોઈ પ્રાઇઝ આવતી નથી, તો પણ હવે કાળી મહેનત કરીને આપણે કાઢવી પડે છે ખેતરમાંથી. અલ્પેશભાઈ, વરસાદ અંધારો છે એ બતાવો. બસ.